પોરબંદરના એક વાઇલ્ડ લાઇફ વોર્ડને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે, જેમાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાનો ભંગ બદલ વન વિભાગના અધિકારીઓ અને આમિર ખાન સામે ગુનો નોંધવા માંગ કરી છે। હાલમાં તો આમિર ખાન સાસણમાં સિંહ દર્શન ગયો હતો, જેને લઈને મામલો સામે આવ્યો છે। બોલિવૂડના અભિનેતા આમિર ખાન તેની પત્ની અને બાળકો સાથે પોતાની 15મી વેડિંગ એનિવર્સરી ઉજવણી માટે સાસણ ગીર ખાતે ગયા હતા અને ત્યાં સિંહ દર્શન પણ કર્યા હતા, જેને લઈને પોરબંદરના વાઇલ્ડ લાઇફ વોર્ડન અને એડવોકેટ એવા ભનુભાઈ ઓડેદરાએ ગુજરાત હાઈકોર્ટને એક જાહેર હિતની અરજી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અભિનેતા આમિર ખાને તેના પરિવાર સાથે સાસણમાં રોકાણ કરીને સિંહ દર્શન કર્યા છે, જેના વન વિભાગે સિંહ, સિંહણ અને બચ્ચાઓને આમિર ખાનના પરિવારને દેખાય તે માટે ચોક્કસ રૂટ ઉપર રાખીને પજવણી કરી છે અને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972નો ભંગ કર્યો છે। વધુમાં ભનુભાઈએ જણાવ્યું હતું કે આવી રીતે વીવીઆઈપીઓના સિંહ દર્શન માટે વન વિભાગના અધિકારીઓ જ કાયદાઓનો ભંગ કરે છે, ત્યારે આ મામલે વન વિભાગના અધિકારીઓ અને આમિર ખાન સામે ગુનો નોંધવા માંગ કરી છે। ગઈકાલે સવારે જાણીતા આપણા ફિલ્મ અભિનેતા આમિર ખાને જે જંગલમાં જઈ અને સિંહ દર્શન માટે તમામ નિયમોનો ભંગ કર્યો છે, એ બાબતે આજે મેં આપણા નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મેં એક પત્ર લખ્યો છે અને મારી આ જે અરજી છે એ સુઓ મોટો તરીકે લેવાની છે, કારણ કે એક મારી પર્યાવરણ પ્રેમી તરીકે અને જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે મારી ફરજ બને કે જ્યારે સેલિબ્રિટીઓ જ્યારે જંગલની અંદર આવી અને કાયદાના તમામ નિયમોનો ભંગ કરતા હોય અને સાથે વન વિભાગના અધિકારીઓ સામેલ હોય, ત્યારે દુઃખની બાબત છે કે 13 સિંહોને 2 દિવસ થયા 13 સિંહ, સિંહણ અને બસાઓને ટ્રેસ કરી અને ટ્રેકરો મારફત જ્યાં આ આમિર ખાન પ્રસાર થવાનો હોય એ રસ્તા ઉપર એને હેરાન કરી અને એને માત્ર સિંહ દર્શન કરાવવા માટે થઈ અને જે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972નો તમામ રીતે ભંગ કરેલ છે, એ બાબતની મેં ફરિયાદ કરેલી છે। આમિર ખાન એને સાથેના 50 લોકોએ ગેરકાયદેસર પ્રતિબંધિત જંગલમાં સાસણમાં જઈ અને એને સિંહ દર્શન કરેલા છે, એટલે એના વિરુદ્ધ ફરિયાદ પણ થવી જોઈએ અને એને સાથે જે નાયબ વન સંરક્ષક વન વિભાગના 2 અધિકારીઓ અજય મિત્તલ અને વન્ય પ્રાણી વિભાગના અધિકારી એના વિરુદ્ધ પણ પગલાં લેવામાં જોઈએ। એટલા માટે થઈને મારી જે આ અરજી છે એ સુઓ મોટો જાહેરાતની અરજી તરીકે લઈ અને હાઈકોર્ટને તપાસ પંચ નીમવો જોઈએ અને તપાસ પંચ જે ન્યાય આપે એ મને માન્ય છે, એટલા માટે મેં આજે અરજી કરેલી છે। ભનુભાઈએ જાહેર હિતની અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે ગેરકાયદેસર સિંહ દર્શનના પરિણામે સિંહોને ખલેલ પહોંચતી હોવાથી હાલ સિંહ પરિવારો ગીર જંગલ છોડી જૂનાગઢ, ચોટીલા, રાજકોટ, જેતપુર અને વેરાવળ સહિતના શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।